વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા નવસારીમાં બનેલી વિદ્યાર્થીઓની છેતરપિંડીની ઘટનાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આજે પત્રકાર પરિષદ એટલે બોલાવવામાં આવી છે કે બોડેલીથી સંખેડા રોડ ઉપર કોશિંદ્રા ગામે શાળામાં 6 વિદ્યાર્થીનીઓ ભણતી અને કુંડિયાળ ગામે જવા માટે બસ સ્ટેન્ડ પર ઊભી હતી। તે સમયે બસ ના આવતા અથવા બસ લેટ થતાં તે લોકો એક પ્રાઇવેટ વ્હીકલ જેને કહેવાય છે મહિન્દ્રા પિકઅપ આવતા ગાડી રોકતા બે છોકરીઓ મોડું થતાં હોવાના કારણે પિકઅપમાં બેસી ગઈ। બેસતાની સાથે પિકઅપમાં પહેલેથી ઓલરેડી કેબિનની અંદર ડ્રાઈવર સાથે 4 વ્યક્તિઓ હતા અને પાછળ 2 વ્યક્તિઓ હતા। 6 છોકરીઓ બેસતા ડ્રાઈવરે ફૂલ સ્પીડમાં પિકઅપ ભગાવી અને ચાલુ ગાડીએ કેબિનમાંથી બીજા 2 માણસો ડ્રાઈવર અને બીજો એક વ્યક્તિ જે પાછળ આવી ગયા અને 4 વ્યક્તિઓએ થઈ આ 6 છોકરીઓ સાથે શારીરિક અડપલા કર્યા। આ કેટલી ઘીનોની વસ્તુ છે કે આજે વિદ્યાર્થીનીઓ જે 8મા 9મા ધોરણમાં ભણતી હોય તેમની સાથે આ રીતે શારીરિક અડપલા કરવા અને ભાજપ આજે બાંગો મારી રહી છે કે ગુજરાત સુરક્ષિત છે। અરે ભર બપોરે જો આવા કૃત્યો થતા હોય તો કઈ રીતે ગુજરાત સુરક્ષિત છે? તમે કઈ રીતે કહી શકો છો કે ગુજરાત સુરક્ષિત છે? હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે અને દરેકને આ સાચી સલાહ છે કે હકીકત એ હોવી જોઈએ કે દરેક ગામમાં સ્કૂલો તો અવશ્ય હોવી જોઈએ। ગામડાઓમાં 4-4, 5-5, 6-6 ગામની એક સ્કૂલ હોય છે અને સ્કૂલમાં જે પુત્રીઓ છોકરાઓ જે બી ભણવા જતા હોય અને ભણીને ઘરે આવતા હોય તો એમના માટે કોઈ પણ બસ સુવિધા કે તે સમયે સ્કૂલ છૂટે તે સમયે ત્યાં ઉપસ્થિત હોવી જોઈએ। આજે શહેરમાં જ્યાં જરૂરિયાત નથી ત્યાં બસો અધડક મૂકવામાં આવે છે। મોદી સાહેબ જો કોઈ પણ ભાષણમાં કે કોઈ પણ પ્રોગ્રામમાં આવતા હોય તો 10-10 હજાર બસો એસટીની મૂકવામાં આવે છે, પણ આજે એક સ્કૂલ પર એક બસની વ્યવસ્થા કરવામાં નથી આવતી તો કઈ રીતે આપણે કહી શકીએ કે ગુજરાત સુરક્ષિત છે? આજે કોઈ પણ સરકારની કોઈ પણ નેતા અહીંયા આવે છે તો 500-500, 1000 બસો ખડકાવવામાં આવે છે અને સાંભળવામાં આવ્યું છે કે એસટી ખાતું અત્યારે લોસમાં ચાલી રહ્યું છે, સરકાર તરફથી તેનું ચૂકવણું કરવામાં પણ નથી આવ્યું, તો ત્યાં કોઈ કેમ અવાજ નથી ઉઠાવતું? જી બિલકુલ કે આજે બહુ જ ખૂબ જ નિંદનીય આ બાબત છે કે જ્યારે દીકરીઓને એક તો ટ્રાન્સપોર્ટેશન ગવર્મેન્ટ તરફથી નથી હોતું ત્યારે તે લોકોને પ્રાઇવેટ સાધનમાં જવું પડતું હોય છે। બસોની અભાવના કારણે તે પ્રાઇવેટ સાધનમાં જતા હોય છે અને ત્યારે આ દીકરીઓ સાથે જો આવા અડપલા થતા હોય અને સરકાર ભાજપ સરકાર જ્યારે મોટી મોટી વાતો કરતી હોય છે કે દીકરી બચાવો, બેટી બચાવો, દીકરી પઢાવો, તો ક્યાં આમાં બચાવવી અને ક્યાં પઢાવવી? અને સાથે સાથે દીકરીઓ સાથે જે અડપલા થઈ રહ્યા છે, દીકરીઓને જે પણ આ અસુવિધાઓ મળી રહી છે તે ખૂબ જ અનંદનીય છે કે તે લોકોને સુવિધા પ્રોવાઈડ કરવી જોઈએ। બસોની સુવિધા જ્યાં આપવાની છે ત્યાં આપતા નથી। સરકારનું જ્યારે સંમેલન હોય છે, સ્નેહ મિલન હોય છે ત્યારે લોટઅપ બસો મૂકવામાં આવતી હોય છે અને જ્યાં દીકરીઓને શાળાઓની સુવિધા હોવી જોઈએ ત્યાં શાળાની સુવિધાઓ નથી ત્યારે તે બીજા ગામ જતી હોય છે। તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જે બસો એસટી બસો પ્રોવાઈડ કરવી જોઈએ તે નથી થતી અને તે જરૂરીથી કરવી જોઈએ। મહિલા તરીકે તમે આમાં કોને જવાબદાર? હું સરકારને જવાબદાર માનું છું કે જો પૂરી સુવિધાઓ આપી શકતા હોય, જે મોટી મોટી વાતો કરે છે કે ગામડાઓમાં અમે બહુ જ શું કહેવાય સુવિધાઓ પૂરી પાડીએ છીએ, ગામડાઓની અંદર દરેક વસ્તુઓ અમે પ્રોવાઈડ કરીએ છીએ, તો તે નથી થઈ રહી। તેના અભાવના કારણે જ આ બનાવો બની રહ્યા છે। વારંવાર ગુજરાતની અંદર આ બનતા હોય છે, દરેક જગ્યાએ દીકરીઓ સેફ નથી। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શું ફરક જુઓ છો તમે? ઘણો બધો ફરક છે કે આજે લગભગ 4-5 ગામ વચ્ચે એક જ સ્કૂલ હોય છે, જે દરેક ગામડાઓમાં સ્કૂલોની વ્યવસ્થા હોવી જોઈએ, એસટી બસોની વ્યવસ્થા હોવી જોઈએ, છોકરીઓને પ્રોવાઈડ કરવું જોઈએ, જે પણ સરકાર તરફથી જે થઈ શકતું હોય તે એમને કરવું જોઈએ, ત્યાં ધ્યાન નથી આપતા અને શહેરમાં મોટી મોટી વાતો કરવા અને ખાલી દેખાવ કરવા માટે ભાજપ સરકાર અવારનવાર
નવા ને નવા પ્રયત્ન કરતા હોય છે.